કહો, મારી સાથે જ્યારે કોઈ દુઃખદાયક ઘટના ઘટે છે ત્યારે તમને આનંદ થાય છે? તમારા ભક્તની પીડાથી તમારું મન પીગળતું કેમ નથી? નરસિંહ, તું ક્રોધ, લોભ, મોહ, માયાની મારી દરેક પરીક્ષામાં ઉત્તીર્ણ થયો છે અને અહીંથી શરૂ થાય છે તારા લક્ષ્ય તરફ જવાના પ્રવાસનો એક નવો માર્ગ, જેના ઉપર ચાલીને તારામાં એક અનોખું પરિવર્તન આવશે અને એનો લાભ જગમાં દરેકને મળશે. કાના, તમારો નરસિંહ અહીંથી એક નવી જ યાત્રા ઉપર નીકળી ગયો છે. બેના, બેના, ભૈલા, અત્યાર સુધી ક્યાં હતો તું? અને તારી આ અવસ્થા કેવી રીતે થઈ? એ બધું હું તને પછી કહું. હું તારા માટે બહુ જ સારા સમાચાર લઈને આવ્યો છું. એમ તો ઝટ બોલ. નરસિંહ ગામમાં ક્યાંય દેખાતો નથી. શું? તને કેવી રીતે ખબર પડી? મીઠાએ મને કહ્યું કે નરસિંહને કોઈએ ગામની પાદરે જતા જોયો છે. હું ગામમાં પણ બધી જગ્યાએ તપાસ કરીને આવ્યો છું. એ ગામમાં ક્યાંય નથી. અને મંદિરમાં પણ તપાસ કરી છે, મંદિરમાં પણ નથી. એટલે ભૈલા, માણેકનું અપમાન કર્યું એ તીર બરાબર નિશાના પર લાગ્યું છે. નરસિંહ ઘર છોડીને જતો રહ્યો. હાશ. લાગે તો એવું જ છે. ભૈલા, જલ્દીથી આ સમાચાર હું માણેકને જઈને આપી આવું. બિચારી માણેક બહુ દુખી થશે અને એને દુખી જોઈને મારું શેર લોહી વધી જશે. હા, પણ બેના, આમ સરળતાથી નહીં કહેતી. જરાક એને રીબા આવવા દે, પછી કહેજે. એ હજી સુધી આંગણામાં જ બેઠા રહ્યા હશે. ગુસ્સામાં હું એમને જોવા પણ નથી ગઈ. હવે તો મારો જીવ ઊંચો નીચો થાય છે. જોઈ આવું. નરસિંહ પાસે જાય છે. હા, માણેક, મને માફ કરી દે. રતનમાળીની વાતમાં આવીને મેં તમારા બંનેનું અપમાન કર્યું. જેને હું મારો દીકરો માનું છું, એ નરસિંહને મેં દુખી કર્યો. હું હમણાં જ એની માફી માંગીને આવી. તમે એમની માફી માંગી? હા, ફક્ત મેં જ નહીં, જીવણે પણ માફી માંગી. અને અત્યારે જીવન એની જોડે જ બેઠો છે અને નરસિંહ એની જોડે વાતો કરી રહ્યો છે. તું હમણાં એની સામે નહીં જા. એ બહુ જ દુખી છે. તું એની સામે જઈશ તો એને બધું જ યાદ આવી જશે. એટલે જ મેં જીવનને ત્યાં જ બેસાડ્યો છે અને હું તારી સાથે રહીશ. અને તારા મોટા ભાઈ જોડે ફૂલણનો ઘરવાળો છે ને, એ રહેશે એમની જોડે.
આજે ઘરમાં મહાદેવજીની પૂજા છે તો શિવલિંગ આકારનો ગોળ પથ્થર તું શોધીને લાવીશ ને તો જ પૂજા થશે શોધીને લાવીશ ને ગોળ પથ્થર આમ જ બંને હળી મળીને રહેજો, બહુ ઝઘડતા નહીં અને ઈશ્વરમાં શ્રદ્ધા રાખજો. નરસિંહ, તારે આ તારા ભાભી માનું મેણું સમજવું હોય ને તો મેણું સમજ, પણ આ મેણું સાંભળ્યા પછી તારા જીવનમાં કંઈક ઉદ્ધાર થાય ને એવું કરજે. ઘરેથી નીકળ્યો ત્યારે મુકામ ક્યાં હશે એની ખબર નહોતી, પણ અહીં તો સીધો મહાદેવના શરણે પહોંચી ગયો. અજાણી જગ્યા લાગે છે. માર્ગનું ભાન ભૂલી ગયો, પણ ભક્તિનું ભાન પ્રભુ ભૂલવા નથી દેતા. મારી સાથે જ્યારે કોઈ દુઃખદાયક ઘટના ઘટે છે ત્યારે તમને આનંદ થાય છે. તમારા ભક્તની પીડાથી તમારું મન પીગળતું કેમ નથી? મારી આવી અવસ્થા જોઈને લોકોને પણ આનંદ મળે છે. એમના આવા વિકૃત આનંદને હણવા માટેનો કોઈ મંત્ર છે તમારી પાસે? લોકો જ્યારે મારું અપમાન કરે છે ત્યારે મને કોઈ પ્રકારનું દુઃખ કેમ નથી થતું? મારું સોમાન કેમ નથી ખવાતું? બીજા લોકોની જેમ હું એ પરિસ્થિતિ સામે ભાંગી કેમ નથી પડતો? ભાભીમાએ મારું અને માણેકનું અપમાન કર્યું. શું એને કારણે હું આજે મારી જાતને તમારી સામે ઉઘાડી પાડી રહ્યો છું? જ્યારે મારું કોઈ અપમાન કરે છે ત્યારે માણેક મારી આગળ ઢાલ બનીને ઊભી રહી જાય છે, પણ જ્યારે માણેકનું અપમાન થાય છે ત્યારે ઢાલ બનવાનું તો દૂર, હું એની પડખે પણ નથી ઊભો રહી શકતો. મને આવી લાગણી કેમ થાય છે? શું આવું કરીને હું માણેક સાથે કે મારી જાત સાથે અન્યાય નથી કરતો? મારામાં અન્યાય સામે લડવાની કે પ્રતિકાર કરવાની વૃત્તિ કેમ નથી? પ્રભુ, હું જન્મથી જ પાંગળો છું કે પછી મારી ભક્તિને લીધે હું પાંગળો થઈ ગયો છું?
જવાબ આપો પ્રભુ, મને જવાબ આપો. શું ભક્તિથી માણસ પાંગળો થાય કે માનસિક રીતે બળવાન થાય? અત્યાર સુધી જેટલા પણ લોકોએ મારી સાથે અન્યાય કર્યો છે એ બધાને મેં ક્ષમા કર્યા છે. તો એ ક્ષમા આપવી એ શું મારી નબળાઈની નિશાની હતી? શું હું ભયભીત વૃત્તિનો માણસ છું? મને જવાબ આપો મહાદેવ, મને જવાબ આપો. નરસિંહ માનસિક રીતે એટલો ભાંગી ગયો છે કે 2 દિવસમાં એના મરવાના ખબર મળવા જ જોઈએ. ત્યાં સુધી તું એની સામે નહીં જઈ શકે અને એ તારી સામે નહીં આવી શકે. ક્યાં જાય છે? બેસ અહીંયા. જો બેટા, હું ભલે ગમે તેવી હોઉં, પણ મને તમારા બંનેની ચિંતા તો હોય જ ને. અને હું જેટલો નરસિંહને ઓળખું છું એના પરથી કહી શકું છું કે આજે તે જે કહ્યું ને કે ભક્તિના કારણે એ નબળો પડી ગયો છે, એ વાતનો નરસિંહને બહુ મોટો આઘાત લાગ્યો છે. મારે એમની ભક્તિ પર શંકા નહોતી કરવી જોઈતી. એ જ તો. ભક્તિ વગર તો એમના ગળેથી કોળિયો નથી ઉતરતો. એ કંઈ કરી બેસશે તો હું તો ઈચ્છું જ છું કે પોતાની જાતને કંઈક કરી બેસે. જો બેટા, તું ચિંતા નહીં કર. નરસિંહ કોઈ ખોટું પગલું નહીં ભરે. ભાભીને સાચે જ પ્રાયશ્ચિત થતું હશે કે નાટક કરી રહ્યા છે? કંઈ સમજાતું નથી. એ હંમેશા ભાભી પર વિશ્વાસ રાખતા અને ભાભી વિશ્વાસઘાત કરતા. ચાલ. સુઈ જા. મને મારા પ્રશ્નોના જવાબ આપો પ્રભુ. જ્યાં સુધી મને મારા પ્રશ્નોનો જવાબ નહીં મળે ત્યાં સુધી હું અન્ન જળનો ત્યાગ કરીશ. એ આવ્યા નહીં. આ સમય સુધી તો જાગી જાય છે. નરસિંહ નાઈ ધોઈને મંદિરે ગયો છે જીવન સાથે. મંદિરે? પણ મને જગાડવી જોઈએ ને.
હું જગાડવાની જ હતી, પણ એણે જ મને ના પાડી કે માણેક થાકી ગઈ હશે તો એને સુવા દો. પણ મારી વાલી દેરાણી માટે એક સંદેશો મૂકતો ગયો છે. શું? નરસિંહને સૌથી વધારે શું ભાવે છે? મોહનથાળ. એણે કહ્યું છે કે માણેકને કહેજો મોહનથાળ બનાવે. માણેક, તું મોહનથાળ બનાવીશ તો હું નરસિંહને મારા હાથે ખવડાવીશ ને અમારા રીસામણા દૂર કરીશ. સાચે જ મને બહુ પસ્તાવો થઈ રહ્યો છે. નરસિંહને જીવન આવે ત્યાં સુધી જાને તું મોહનથાળ બનાવી આવ. હા ભાભી, હું હમણાં જ બનાવી દઉં છું. માણેક, અત્યારે તું ખુશ થઈ રહી છે, પણ જ્યારે તને ખબર પડશે કે નરસિંહ આ ઘરમાં શું ગામમાં જ નથી, ત્યારે તારી શું હાલત થશે? તું ખુશ હોય કે દુખી, મારી તો બંને બાજુથી જીત જ થવાની છે. વેર વિના વળે નહીં, એ જ હવે. कर्पूरगारं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवामि सहितं नमामि भवं भवामि सहितं नमामि. ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्युर्मोक्षयमामृतात्. ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्युर्मोक्षयमामृतात्. નરસિંહ, તમે ઘેર આવશો તો હું પણ તમારા ભાભીની જેમ મારા હાથે મોહનથાળ ખવડાવી તમને મનાવી લઈશ. ઓમ નમઃ શિવાય. બેના, મેં આખી રાત જાગીને તપાસ કરી, નરસિંહ ગામમાં છે જ નહીં. અને મારા બે માણસો ગામની બહાર ઉભા રાખ્યા છે. જેવો નરસિંહ ગામમાં પ્રવેશે એને ઉપાડીને અદ્રશ્ય કરી નાખશે. સાચું કહું બેના, આટલા વર્ષોથી આપણે પ્રયત્નો કરી રહ્યા છે, છેવટે આજે નરસિંહ નામનું ઝેર તારા જીવનમાંથી નીકળી ગયું, એ પણ કાયમ માટે. હા ભઈલા, મને પણ એવું લાગી રહ્યું છે કે આટલા વખત સુધી નરસિંહ ક્યારેય ઘરની બહાર નથી રહ્યો ને હજી સુધી ઘરમાં પણ નથી આવ્યો, એટલે નરસિંહ ગયો. પણ બેના, આ વખતે તું કઈ અલગ જ દાવ રમ્યા. નરસિંહને માનસિક રીતે ભાંગી નાખવાની તારી યુક્તિ કામ કરી ગઈ. હા ભઈલા, અને હજુ પણ આપણે માણેક સામે એવું જ રાખીશું કે નરસિંહ ગામની બહાર નહીં, ઘરમાં જ. આમ પણ તને માણેકની લાગણીઓ સાથે રમવાની મજા જ આવે છે ને. આપણે એવું જ રાખીએ. બોલી નાખ. વેર વિના વળે નહીં, એ જ સવેર. તું માણેક પર નજર રાખ. હું આંગણામાં બેઠો છું નરસિંહ સાથે. ઓમ નમઃ શિવાય.
शिवाय ओम नमः 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 शिवाय ओम नमः